જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। મિત્રો, આપણો આજનો વિડીયો શરૂ કરીએ પહેલાં વિડીયો ગમે તો લાઈક શેર કરી દેજો। તો ચલો શરૂઆત કરીએ। શનિવારે હનુમાનજીને સુંદર કાંડ દોહા અર્પણ કરો અને તમને હનુમાનજીના આશીર્વાદ અને સફળતા મળશે। હનુમાનજી કૃપા કરીને શનિવારે સુંદરકાંડનો પાઠ કરો। આ દોહાઓ સફળતા લાવશે। ભગવાન હનુમાનજીની પૂજા માટે સુંદરકાંડ અને હનુમાન ચાલીસાનો પાઠ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે। હનુમાન ચાલીસા અને સુંદરકાંડના દરેક દોહા અને ચતુર્થાંશમાં એક રહસ્ય છુપાયેલું છે, જે શીખવાથી આપણા બધાના જીવનમાં સફળતા મળશે। ભગવાન હનુમાનજીની પૂજા માટે સુંદરકાંડ અને હનુમાન ચાલીસાનો પાઠ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે। હનુમાન ચાલીસા અને સુંદરકાંડના દરેક દોહા અને ચતુર્થાંશમાં એક રહસ્ય રહેલું છે, જે શીખવાથી આપણું જીવન સફળ થઈ જાય। આ દોહાનો પાઠ કરવાથી માત્ર ભગવાન હનુમાનના આશીર્વાદ જ નહીં, પરંતુ જીવનના ઘણા પાસાઓમાં માર્ગદર્શન પણ મળે છે। તેથી આપણે દર શનિવારે અને મંગળવારે સુંદરકાંડ અને હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ। અહીં સુંદરકાંડના દોહા જે તમને એક સારા વ્યક્તિ બનવામાં મદદ કરશે પણ સફળ પણ બનાવશે। આ દોહા કહે છે કે આપણે વાસના, ક્રોધ, અભિમાન, લોભ અને લોભથી દૂર રહેવું જોઈએ। આ બધા નરકના માર્ગો છે, તેથી આપણે આ દુર્ગુણોનો ત્યાગ કરવો જોઈએ। આપણે આ દુર્ગુણોનો ત્યાગ કરીને ભગવાન રામની પૂજા કરવી જોઈએ। તેથી શનિવારે આ દોહાનો પાઠ કરવો ફાયદાકારક છે। આ રીતે તમે જીવનમાં ક્યારેય ખોટા માર્ગે નહીં જાઓ। આ નરકના માર્ગો ત્યાગ કરીને તમે સત્યના માર્ગ પર આગળ વધશો। શહેરમાં પ્રવેશ કરો અને બધા કામ કરો। કૌશલપુર રાજાએ ઝેર અને અમૃતને પોતાના હૃદયમાં રાખ્યા। દુશ્મન મિત્ર બન્યા। અગ્નિનો સમુદ્ર અને શીતળ ગાયો। આ દોહામાં જ્યારે લંકાની રક્ષા કરતા દ્વારપાલ હનુમાનનો સામનો કરે છે, ત્યારે તે કહે છે, અયોધ્યાના રાજા શ્રી રામને તમારા હૃદયમાં રાખો અને તમારા ધ્યેયને પૂર્ણ કરવા માટે લંકામાં પ્રવેશ કરો। શ્રી રામનું ધ્યાન કરનાર કોઈ પણ ભક્ત માટે ઝેર કે સમસ્યાઓનો અમૃત જેટલી સરળ બની જાય છે અને દુશ્મનો પણ મિત્ર બની જાય છે। જો તમારે સમુદ્ર પાર કરવું પડે તો તે ગાયના ખૂર જેવું લાગે છે અને અગ્નિ ઠંડી થાય છે। ભગવાન રામના નામનું મહત્વ આ રીતે સમજાવવામાં આવ્યું છે। તેથી જો તમે ક્યારેય કોઈ મહત્વપૂર્ણ કાર્ય કરવા નીકળો છો, તો આ દોહાઓને કાળજીપૂર્વક યાદ રાખો, તમને ચોક્કસ સફળતા મળશે। તો મિત્રો, અહીં આપણને સમજાવ્યું છે કે સુંદરકાંડ કરવાનો, હનુમાન ચાલીસા કરવાથી આપણા જીવનમાં ઘણા ફેરફાર થાય છે અને ઘણા લાભ પણ થાય છે। તો બસ વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂર જણાવશો। ચેનલ પર જો તમે નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે।